આજે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સૌ થરાદવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. આજના પ્રસંગે આપણે સરદાર પટેલને સૌ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને તેમણે ખૂબ અથાગ મહેનતથી, પોતાની કુનેહથી અને કુશળ બુદ્ધિથી ભારતને એક કર્યું. બધા જ લોકોને તે સમયે બધાને સાથે બેસાડીને એક ભારતના નિર્માણ માટે બધાને કન્વિન્સ કર્યા અને આજે એક ભારત જે આપણે જોઈ શકીએ છીએ તે ફક્ત અને ફક્ત સરદાર પટેલ સાહેબની મહેનત છે. સરદાર પટેલ સાહેબ એક મક્કમ મનોબળનું એક આપણા માટે પ્રતીક છે. આપણે સૌએ પણ મક્કમતા ડેવલપ કરવી પડશે અને મક્કમતાથી જો આપણે દેશના વિકાસમાં લાગીશું તો આપણે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીશું. સરદાર પટેલ સાહેબે એક ભારતનું નિર્માણ કર્યું છે. આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું છે. મારી સૌ નાગરિકોને અપીલ છે કે આપણે જલ વ્યવસ્થાપનમાં, સફાઈમાં અને વ્યસન મુક્તિમાં આપણે ખૂબ મહેનત કરીએ. મક્કમતાના મક્કમ મનના આપણે સૌને દર્શન કરાવીએ અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરીએ.